વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 MNJ પટેલ માધ્યમિક શાળા. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. ઓગણીસો 20થી 1947નો સમયગાળો એટલે ગાંધીયુગનો સમયગાળા તરીકે ઓળખાય છે. ગાંધીયુગના આંદોલનો તરીકે જાણીતો છે, કારણ કે દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત પરત આવ્યા ત્યારથી એમણે દેશને આઝાદી માટે શરૂઆતમાં આંદોલનો કર્યા. 1917માં દાંડીકૂચ એ ખેડા સત્યાગ્રહ, 1917માં ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ અને 1918માં અમદાવાદના મિલ માલિકો સામેનું આંદોલન. અને ત્યારથી દેશને આ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે એણે પ્રયાસો શરૂ કર્યા હતા. તો છેક ભારત 1947માં આઝાદ થયો ત્યાં સુધી એમના પ્રયાસો છે, એટલે આ સમય ગાંધીયુગના આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતના આંદોલનો પછી, એટલે કે ભારતમાં રાષ્ટ્રીય ચળવળો જે ચાલતી હતી તે ઘણી ધીમી અને બંધારણીય ધોરણે હતી, અને સ્થાનિક સ્વરાજ્ય માટેની માંગણીઓ હતી. સ્થાનિક સ્વરાજ્ય માટે એની સાથે સાથે બીજા તબક્કાની અંદર બંધારણીય હક્કોની પ્રાપ્તિ સાથે સમગ્ર દેશની સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે માટેનો આંદોલનો શરૂ થયા. અને એના ભાગ સ્વરૂપે આપણે આ 5મા પ્રકરણની અંદર કેટલીક બાબતો જોઈએ છે. એમાં પહેલી બાબત છે સાયમન કમિશન. એમાંથી 3 ગુણનો પ્રશ્ન ઘણી મોટા ભાગે પૂછાય છે. ત્યારે સાયમન કમિશન ભારતને બંધારણીય સુધારા કેવા અને ક્યારે કેટલા આપવા, જે સુધારા આપ્યા તે કેટલા સાર્થક થયા, તેનો અભ્યાસ કરી આપવામાં આવે છે. એ અનુસાર દર 10 વર્ષે આવા સુધારા ભારતને આપવા એવો નિર્ણય લેવાયો હતો. તે અનુસાર 1909માં મોર્લે મિન્ટો સુધારો આવ્યો. ત્યાર પછી 1919માં, એટલે કે દર 10 વર્ષે 1919માં ચેમ્સફોર્ડ સુધારો દાખલ કરવામાં આવ્યો. એના પછી 10 વર્ષે, એટલે કે 1929માં બીજો સુધારો આવે. પરંતુ ભારતની અંદર કેટલીક ઘટનાઓ બની એ અનુસાર આ સાયમન કમિશન 2 વર્ષ અગાઉ નિમવું પડ્યું. બરાબર. 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ છે ના કાયદામાં જોગવાઈ મુજબ કાયદાનો કઈ રીતે અમલ થયો અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે, તેનો અભ્યાસ કરવા માટે દર 10 વર્ષે આવું કમિશન નિમવું, એવું અંગ્રેજોએ નક્કી કર્યું હતું. હવે 1929માં આ સુધારો આવે તેની જગ્યાએ 1927માં 2 વર્ષ અગાઉ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. બરાબર. એ સાયમન કમિશન જે છે એમાં ભારતને કેવા પ્રકારના સુધારા આપવા અને કેટલા આપવા તેનો અભ્યાસ કરી એ રીતે આ બંધારણીય સુધારો આપવાનો હતો.
તે માટે અંગ્રેજ સરકારે 1927માં સર જ્હોન સાયમનના પ્રમુખ પદે એક સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. એ સાયમન કમિશનના 7 સભ્યો હતા અને સાથે એમાં હિન્દીઓના દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે આવ્યું. ત્યારે લોકોએ સાયમન પાછો જા, સાયમન ગો બેકના બુલંદ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા, એનો વિરોધ કર્યો હતો. કમિશનના ભારતમાં આગમનમાં વિરોધમાં દેશભરમાં હડતાલો પાડવામાં આવી તેમજ સભા સરઘસો યોજાયા અને તેમાં ઠેર ઠેર આ કમિશનનો બહિષ્કાર કરાયો. એટલે આ જે બહિષ્કાર થયો એ બહિષ્કાર દેવા માટે લોકો ઉપર ભારે દમન ગુજાર્યું. અંગ્રેજોએ, બ્રિટિશરોએ કચડી નાખવા માટે હજારો નિર્દોષ નિશસ્ત્ર લોકો પર લાઠીચાર્જ કર્યો, ટીયરગેસ અને ગોળીબાર કર્યો. એમાં લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ જેવા કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ ઘવાયા હતા. એમાં લાહોરની અંદર સરઘસની આગેવાની લેનાર લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેના સમય પછી તેનું અવસાન થયું. ગોવિંદ વલ્લભભાઈ પંત જીવન પર્યંત વિકલાંગ બની ગયા હતા. આ રીતે અંગ્રેજોની દમન નીતિથી ભારતીય નેતાઓને નુકસાન થયું હતું, હાનિ પહોંચાડી હતી. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ક્રાંતિકારી ખૂબ ગુસ્સે થયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી હતી. બરાબર. આ રીતે આ સાયમન કમિશન છે એ નિમાયું હતું. પ્રશ્ન આવે છે કે સાયમન કમિશન જે નિમાયું છે એનો 2 ગુણના પ્રશ્નોમાં પણ પ્રશ્ન આવે છે કે ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. તો જવાબ જે છે એ 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના સુધારાનો જે અમલ કરાયો હતો તેનો અભ્યાસ કરી હિન્દના વહીવટી તંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર 1927માં બ્રિટિશ સરકારે સર જ્હોન સાયમનના અધ્યક્ષ પદે ઇન્ડિયન સ્ટેચ્યુટરી કમિશન એટલે કે સાયમન કમિશનની નિમણૂક કરી. ભારતને સુધારા આપવાના હોય ત્યારે તે કેવા અને કેટલા હોવા જોઈએ તેની માહિતી ધરાવનાર ભારતીય સભ્યો કમિશનમાં હોવા જોઈએ, કારણ કે ભારતીયો જ ભારતીયોની દુઃખ દર્દને વધારે સારી રીતે સમજી શકે. પણ એ કમિશન બ્રિટિશ પાર્લામેન્ટના સભ્યોનું બનેલું હતું, 7 સભ્યોનું, અને એ બધા જ સભ્યો અંગ્રેજો હતા. સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેથી ભારતના લોકોએ સાયમન કમિશન છે એ સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો તે જોવા મળે છે. બરાબર. આ રીતે 2 ગુણનો પ્રશ્ન હોય તો આ
4 મુદ્દાઓની અંદર આપણે વર્ણન કરી શકીએ છીએ. એટલે તે બાબત તમને દર્શાવવામાં આવે છે. બરાબર. હવે નો પ્રશ્ન જે છે તે આવે છે, સાયમન કમિશનનો બહિષ્કાર કર્યા તેથી એ સમયના હિન્દી વજીર બર્કનહેડે સાયમન કમિશનનો જણાવેલ કે હિંદના નેતાઓ બધા પક્ષને અનુકૂળ બંધારણ ઘડી આપે તો એ અંગે વિચારીશું. એટલે કે કેવા સુધારા આપવા, એમાં ભારતીયોને લેવા કે કેમ, તે માટે વિચાર કરશું. આ પડકારને ઝીલી લઈને મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે એક કમિશન નીમવામાં આવ્યું. બરાબર. કોના? આ બર્કનહેડનો પડકારને ઝીલીને એની સામે આ બંધારણ ઘડવા માટે મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે એક સમિતિ રચવામાં આવી. 1 વર્ષથી પણ ઓછા ગાળાની અંદર એમણે અહેવાલ તૈયાર કર્યો. એ અહેવાલ નહેરુ કમિટીના નામથી ઓળખાય છે, અથવા નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. આ અહેવાલની અંદર કેટલીક બાબતો હતી જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ખાસ. તો પહેલું હતું, અહેવાલની રૂપરેખામાં મૂળભૂત અધિકારો મળવા જોઈએ. દરેક ભારતીયને મૂળભૂત અધિકારો મળવા જોઈએ. બીજું, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ભોગવે તે પ્રકારની સંસ્થાનિક સ્વરાજ્યની માંગણી કરવામાં આવી હતી. કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ભોગવે તે પ્રકારની સંસ્થાન સ્વરાજ્યની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પુખ્ત વય મતાધિકાર, એટલે 18 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતા વ્યક્તિઓને મત આપવાનો અધિકારની માંગણી. સંયુક્ત મતદાર મંડળોની માંગણી કરી. સંયુક્ત એટલે બધા માટે એક સરખું મતદાર મંડળ હોવું જોઈએ તેની માંગણી. બરાબર. આ ઉપરાંત સ્વતંત્ર ન્યાયતંત્ર અને ભાષાના ધોરણે રાજ્યની પુનઃરચના વગેરે બાબતોનો સમાવેશ કર્યો. એ બધા જ રાજકીય પક્ષોને અનુકૂળ હોય એ પ્રકારની ભલામણ માંગણીઓ કરવામાં આવી હતી, જે ખૂબ વાજબી હતી. પરંતુ એ વાજબી ભલામણોનો અસ્વીકાર કર્યો. ફરી આપણે જોઈએ, આ 4 મુખ્ય બાબતો કઈ છે ભલામણોની અંદર. બરાબર. તો પહેલા જે ભલામણ કરવામાં આવી છે તે પુખ્ત વય મતાધિકાર. બરાબર. અને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ભોગવે એ પ્રકારનું સંસ્થાનિક સ્વરાજ્ય, મૂળભૂત અધિકારો. બરાબર. અને સંયુક્ત મંડળો, સ્વતંત્ર ન્યાયતંત્ર અને ભાષાના ધોરણે રાજ્યોની પુનઃરચના. આ બધી માંગણીઓ એની અંદર કરવામાં આવી હતી. બરાબર. ખ્યાલ આવ્યો? સ્થાનિક સ્વરાજ્યની માંગણી જે કરાઈ એમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ભોગવે તેવા પ્રકારની માંગણી. ન્યાયતંત્ર કેવું? તો સ્વતંત્ર હોય. આ ઉપરાંત કહ્યું તો મૂળભૂત અધિકારો અને પુખ્ત વય મતાધિકાર, ભાષાના ધોરણે રાજ્યોની પુનઃરચના થવી જોઈએ. આ બધી માંગણીઓ કરવામાં આવી હતી, જે બધા જ
રાજકીય પક્ષોને અનુકૂળ હોય તેવી હતી. તેમ છતાં અંગ્રેજ સરકારે વાજબી ભલામણોનો અસ્વીકાર કર્યો, જ્યારે ગેરવાજબી એવી ભલામણો જે સાયમન કમિશને કરી હતી તેને સ્વીકારી. એનો અર્થ એ થયો કે ભારતને અંગ્રેજો આઝાદી આપવા માંગતા નથી એવો સ્પષ્ટ ખ્યાલ પ્રાપ્ત થતો જોવા મળે છે. બરાબર, એટલે એ ખ્યાલ એની અંદર આપવામાં આવ્યો હતો. હવે પ્રશ્ન છે પૂર્ણ સ્વરાજ્યની માંગણી. ત્રીજો પ્રશ્ન, પૂર્ણ સ્વરાજ્યની માંગણી કયા સંજોગોમાં કરવામાં આવી હતી? બરાબર, તો અંગ્રેજ સરકારે સાયમન કમિશનની ગેરવ્યાજબી ભલામણોનો સ્વીકાર કર્યો હતો, જ્યારે યોગ્ય એવી ભારતીય બંધારણ નહેરુ અહેવાલનો અસ્વીકાર કર્યો. તેના કારણે ખાતરી થઈ કે અંગ્રેજો ભારતને આઝાદી આપવા માંગતા નથી. એટલે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ, જેમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ સહિતના કોંગ્રેસના બધા નેતાઓને ભારતને કોઈપણ પ્રકારના અંગ્રેજો ભારતને કોઈપણ પ્રકારના નક્કર સુધારા આપવા માંગતી નથી એવી ખાતરી થઈ, અને તેના કારણે બંગાળાની અંદર, બરાબર, કોંગ્રેસના કલકત્તામાં એક અધિવેશન યોજવામાં આવ્યું. પશ્ચિમ બંગાળની અંદર કલકત્તામાં કોંગ્રેસના આ નેતાઓએ એક અધિવેશન નીમવામાં આવ્યું. એ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે સાંસ્થાનિક સ્વરાજ્યની માંગણીનો વિરોધ કરી પૂર્ણ સ્વરાજ્ય માંગણી પર ભાર મૂક્યો. આથી એ અધિવેશનમાં ઠરાવ કરવામાં આવ્યો કે 1929 ની આખર સુધીમાં બ્રિટિશ સરકાર જો ભારતને સાંસ્થાનિક સ્વરાજ્ય નહીં આપે તો પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા કરવામાં આવશે અથવા માંગણી કરશું. ઈસવીસન 1929ની 31 ડિસેમ્બરના દિવસે એક વર્ષની મુદત પૂરી થઈ. અંગ્રેજ સરકારે સાંસ્થાનિક સ્વરાજ્ય વિશે કોઈ જાહેરાત કરી નહોતી અને કોઈ પણ પ્રકારના અધિકારો પણ આપ્યા ન હતા. આથી 31 ડિસેમ્બર 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજીએ પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ રજૂ કર્યો અને વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ ના નારાઓ સાથે તેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. ઠરાવ મુજબ 26 જાન્યુઆરી 1930ના રોજથી કોંગ્રેસના ધ્યેય સાંસ્થાનિક સ્વરાજ્યને બદલે પૂર્ણ સ્વરાજ્યનું રાખવામાં આવ્યું. ત્રિરંગો ધ્વજ ફરકાવીને સૌ કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્ય મેળવવા પ્રતિજ્ઞા લીધી. 26 જાન્યુઆરીના દિવસને સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં નક્કી કર્યું. આ દિવસે સમગ્ર ભારતમાં સ્વતંત્ર દિનની ઉજવણી સૌ પ્રથમ કરવામાં આવી. જોગાનુજોગ ભારતનું બંધારણ પણ આ જ દિવસે અમલમાં મૂક્યું અને તેના કારણે ભારત પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટે, એટલે કે સ્વતંત્ર પ્રાપ્તિ માટેના પ્રયત્નો થયા. આ રીતે પ્રશ્ન આવી કે ભારતમાં સૌપ્રથમ સ્વતંત્ર દિનની ઉજવણી ક્યારે થઈ? તો 26 જાન્યુઆરી 1930માં. બરાબર, યાદ રાખજો. અને બંધારણનો અમલ ક્યારે થયો? તો 26 જાન્યુઆરી 1950. અને તે દિવસે ભારત શું થયું? પ્રજાસત્તાક થયું. અને પ્રજાસત્તાક થતાં એ દિવસ પણ આ જ તારીખે નક્કી કર્યો, એટલે 26 જાન્યુઆરી. અને તે મુજબ દર વર્ષે હવે પ્રજાસત્તાક દિન ક્યારે?
આ જ સમયે ઉજવવામાં આવે છે. આ રીતે પૂર્ણ સ્વરાજ્યની માંગણી કયા સંજોગોમાં થઈ? તો આ રીતે પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરવામાં આવી છે તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે લઈએ છીએ દાંડી કૂચ 12 માર્ચની. બરાબર. 12મી માર્ચ થી 6 એપ્રિલ 1930ના સમય દરમિયાન આ દાંડી કૂચની પદયાત્રા કરવામાં આવી હતી. એમાં પહેલો પ્રશ્ન આવ્યો, સવિનય કાનૂન ભંગની લડત એટલે શું? સવિનય કાનૂન ભંગની લડત એટલે શું? બરાબર. તો સરકારના અયોગ્ય કાયદાનો વિનયપૂર્વક ભંગ કરવાની નીતિને સવિનય કાનૂન ભંગ તરીકે ઓળખવામાં આવે છે. સરકારના અયોગ્ય કાયદાઓનો વિનયપૂર્વક ભંગ કરવાની નીતિને સવિનય કાનૂન ભંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. 1920ની અંદર આ સાયમન કમિશન, નહેરુ કમિટી, આ બધી પ્રક્રિયાના ફળ સ્વરૂપે ગાંધીજીના નેતૃત્વ નીચે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે એક ન્યાયી એવી દાંડી યાત્રા, જેને પદયાત્રા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલું દાંડી સુધીની પદયાત્રા કરી, એને દાંડી પદયાત્રા તરીકે ઓળખવામાં આવે છે અથવા સવિનય કાનૂન ભંગ તરીકે ગણવામાં આવી છે. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગ સ્વરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહ જનસભા છે, એ જનસભાને સત્યાગ્રહ નો આદેશ આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો અને અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, હવે ગાંધી આશ્રમથી ઓળખાય છે, ત્યાંથી 12મી માર્ચ 1930ના રોજ વહેલી સવારે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ ભજન ગાયું. ત્યાર પછી તેમણે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે આ પૂરું થતાં મહા પ્રયાણ શરૂ કર્યું. એમાં એણે એક ગીત છે, સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય સૂર નહીં, સાથે ગાંધીજીના નેતૃત્વ નીચે લગભગ 78 સાથીદારો સહિત દાંડી કૂચની શરૂઆત કરી. 12મી માર્ચ 1930ના રોજ વહેલી સવારે આ પ્રક્રિયા શરૂ થઈ. બરાબર. ગાંધીજીએ દાંડી યાત્રામાં 29 માર્ચ 1930ના રોજ ગયેલ 29 માર્ચ 1930માં એક ચરણ કરેલ અને પ્રતિજ્ઞા લીધી હતી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. અમદાવાદથી દાંડીનું અંતર આશરે
370 કિલોમીટર છે. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. આ કૂચ ગામોમાંથી પસાર થતી ત્યાં રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી, તોરણો બાંધી શણગારતા આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતતા આણી અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. બરાબર. જો તમને આપવામાં આવ્યું છે દાંડી યાત્રા અસલાલીથી શરૂ થઈ, એટલે કે આપણે જાણીએ છીએ સાબરમતી આશ્રમથી શરૂઆત કરી, વચ્ચે આવતા મુખ્ય શહેરોમાં અમદાવાદ, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત અને નવસારી થઈ એ દાંડી સુધી પહોંચી હતી. એ સમયે જ્યાં જ્યાં એ દિવસનો ભોજન સમારોહ હોય, રાત્રિનો નિવાસ હોય, ત્યાં આગળ સભા યોજતા અને આ દાંડી યાત્રા શા માટે, મીઠાના કાયદાનો ભંગ શા માટે એની સમજ આપતા. આ સાથે સાથે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા. એ રચનાત્મક પ્રવૃત્તિઓમાં સફાઈ કરવી, રસ્તાઓ સાફ કરવા, પાણી છાંટવું, એ તોરણો બાંધી શણગારવું, આ બધી પ્રક્રિયા એની સાથે હતું. અને એના કારણે પ્રજામાં એક અલગ પ્રકારની જાગૃતતા આવી, અજબની શ્રદ્ધા થઈ, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય આ દાંડી પદયાત્રાથી થયું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. તારીખ 5મી એપ્રિલ 1930 સાંજે પહોંચે છે દાંડી. બરાબર. એટલે તમને આ ખ્યાલ આવે છે આ નકશાની અંદર ક્યાં ક્યાં થઈને એવો આવ્યા છે તે તમને દર્શાવવામાં આવે છે. ત્યાર પછી વહેલી સવારે સમુદ્રમાં સ્નાન કર્યા પછી 36 કલાકે એ દરિયા કિનારે આવેલા જે મીઠાના અગર એટલે મીઠું જ્યાં ઢક કરેલું હતું ત્યાં જઈ મીઠાના અગરમાંથી એક ચપટી મીઠું લઈ કાયદાનો ભંગ કર્યો. અંગ્રેજોના અયોગ્ય કાયદાનો ભંગ કર્યો. અને ગાંધીજીએ કહ્યું, मैंने नमक का कानून तोड़ दिया. અને એ સાથ આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોએ સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. એવા શબ્દોથી સંબોધન કર્યું. મહાદેવભાઈ દેસાઈએ આ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે, તો સુભાષચંદ્ર બોઝ છે એણે પેરિસ ક્રાંતિ તરીકે એને બિદરાવી છે. પેરિસ માર્ચ જેને આપણે કહીએ છીએ, કોણે? સુભાષચંદ્ર બોઝે પેરિસ માર્ચથી એ ઓળખાવે છે. બરાબર. આખો ફોટોગ્રાફરોએ, ઇતિહાસકારોએ, પત્રકારોએ આખો દેખો અહેવાલ રજૂ કર્યો હતો. એ જોવા માટે દેશ વિદેશથી અનેક લોકો આવ્યા હતા. સમાચાર પત્ર, પુસ્તિકાઓ પ્રસિદ્ધ થઈ હતી. 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલ જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લગાડવાની શરૂઆત થઈ હતી. આ કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંઝ્યો, લાઠીચાર્જ કર્યો, ધરપકડો કરી, ગોળીબાર કરી, સ્ત્રીઓ અને બાળકો પર જુલમો આચર્યા, છતાં લડતનું જોર ઘટ્યું ન હતું. આ દાંડીકૂચ દરમિયાન
દાંડીકૂચ છે એ દરમિયાન જો એમાં બરાબર વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ આ બધા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. આ મીઠાના કાયદાના ભંગ પછી દેશભરની અંદર સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરવામાં આવી હતી. બરાબર. સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પેકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાના ના કરના આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો, સત્યાગ્રહ સભાઓ અને સરઘસનો કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા અને કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ સહિતના દમનકારી પગલાં લેવાયા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંથી રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો, અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ, હુમલાઓ જેવા અનેક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન, સરહદના ગાંધી ના નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડાલામાં મીઠા ઉપરનો નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટિંગ, સુરતમાં ધરાસણા અને વિરંગામ વિસ્તારોમાં થયેલા મીઠાના સત્યાગ્રહો, આ ઉપરાંત સરકારી નોકરીનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણવામાં આવે છે. બરાબર. આ બધી જ પ્રક્રિયા એ સમયે થઈ હતી એટલે તેના ખ્યાલ તમને આપવામાં આવે છે. હવે આપણે જોઈએ છે કે એની અંદર એક બીજો જે ધરાસણા સત્યાગ્રહ જે થયો હતો એ ધરાસણા સત્યાગ્રહ નવસારી જિલ્લામાં ધરાસણ ગામમાં મીઠાના મુખ્ય અગરો હતા એટલે મીઠાનું મુખ્ય કેન્દ્ર હતું. દાંડી પછી ગાંધીજીએ ત્યાં સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી હતી. તેથી અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી. બરાબર. જેલમાં પૂરી દીધા. કોને? ગાંધીજીને. તો તેના કારણે એ ધરાસણા સત્યાગ્રહની લીધી. બરાબર. એમની પણ ધરપકડ કરવામાં આવી ત્યારે એની આગેવાની સરોજની નાયડુએ લીધી. 21 મે 1930ના રોજ લગભગ 25 સત્યાગ્રહ ધરાસણા પહોંચ્યા હતા. જુદી જુદી ટુકડીઓમાં એટલે લગભગ 50-50ની ટુકડીઓમાં એને વિભાજિત કરી એક એક ટુકડીઓ આગળ ધરી હતી એટલે રાજમાર્ગ પર ચાલી હતી. તે સમયે માર્ગમાં પોલીસોએ તેમને ઘેરી લીધા અને નિર્દયપણે લાઠીચાર્જ કર્યો. તેમને લોહીલોહાણ કરી નાખ્યા હતા. પરંતુ બધા સત્યાગ્રહીઓએ અહિંસક વલણ અપનાવીને સ્વ બચાવ માટે કોઈ પ્રયત્ન ન કર્યા. તેમણે અડગ રહીને પોલીસોનો અત્યાચારોનો મૂંગે મોએ સહન કર્યો. વિદેશી પત્રકારો પણ ધરાસણાના સત્યાગ્રહોની સહનશીલતાથી પ્રભાવિત થયા. ધરાસણાનો સત્યાગ્રહ દેશના સ્વતંત્ર સૈનિકોની બહાદુરી, ધીરજ, હિંમત અને અડગતા અને સહનશીલતાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત તરીકે આપણને જોવા મળે છે. બરાબર. આ રીતે આ સવિનય કાનૂનની પ્રક્રિયા આપણે જોવામાં મળે છે. એ પછી આપણે એક બાબત લઈએ છીએ, સવિનય કાનૂન ભંગની લડતના પરિણામો શું આવ્યા. તો આ લડત એકંદરે અહિંસક રહી એટલે હિંસાની પ્રક્રિયા કોઈ જગ્યાએ થઈ ન હતી. આ લડતે દુનિયા સમક્ષ અહિંસક લડતનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ લડતને લીધે ગાંધીજી દેશના ખૂણે ખૂણે જાણીતા થયા હતા અને ભારતના ભાગ્ય વિધાતા બન્યા હતા. આ લડત દ્વારા લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ અને નવી ચેતના જન્માવી હતી. હજારો સ્ત્રીઓ લડતના રચનાત્મક કાર્યક્રમમાં ભાગીદાર બની બહેનોને દારૂબંધી, વિદેશી માલનો બહિષ્કાર જેવા કાર્યક્રમોમાં પેકેટિંગ કર્યું. મીઠાના સત્યાગ્રહ વખતે ઘવાયેલા સત્યાગ્રહીની સેવાની નોંધપાત્ર કામગીરી બજાવી. ગાંધીજીએ મહિલાઓને ઘરની 4 દિવાલોમાંથી બહાર કાઢી સામાજિક સેવાઓમાં તેમના સહભાગી બનાવીને નારી ઉત્કર્ષનું ગૌરવપૂર્ણ શાળી કામ કર્યું.
હિંદના યુવા વર્ગમાં દેશની આઝાદી માટે આત્મ બલિદાનની ભાવના જન્માવી હતી. બરાબર, આત્મ બલિદાનની ભાવના જન્માવી હતી તે જોવા મળે છે. અને એ રીતે આ લડતની પ્રક્રિયા આપણે અહીંયા થઈ હતી તેની ખ્યાલ આપે છે. હિંદના યુવા વર્ગમાં દેશની આઝાદી માટે આત્મ બલિદાનની ભાવના જન્મી. તેઓ અંગ્રેજ સરકાર સામે લડવા કટિબદ્ધ થયા હતા. દેશના ઘણા પ્રદેશના ખેડૂતોએ ના કરની લડત દ્વારા દેશની સ્વતંત્રતા માટે ખુંવાર થવાની તૈયારી દર્શાવી હતી. આ લડતથી ખાદી, પ્રવૃત્તિ, દારૂબંધી, કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ જેવા રચનાત્મક પ્રવૃત્તિઓને ખૂબ વેગ મળ્યો હતો. આ રીતે આ પહેલી પ્રક્રિયા આપણને જોવા મળે છે. બરાબર, એટલે